હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે પાલકના મુઠિયા બનાવીશું. એકદમ નવી રીતે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તેવા મુઠિયા બનાવીશું આપણે. તો ચલો તેની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ બાજરીનો લોટ લેશું. ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન ઘઉંનો લોટ પણ એડ કરીશું. ત્યારબાદ પાલકને કટ કરીને વોશ કરીને તેને એડ કરીશું. ત્યારબાદ થોડી કોથમીર એડ કરીશું. લીલા મરચાં અને લસણની પેસ્ટને એડ કરીશું. ત્યારબાદ મેથીનો પાવડર એડ કરીશું. મેથી પાવડર નાખવો ઓપ્શનલ છે. ત્યારબાદ થોડીક સુગર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે ધાણા જીરું, ચપટી હળદર, લાલ મરચાંનું પ્રમાણ આપણે અહીંયા ઓછું રાખીશું લીલું મરચું નાખવાના લીધે, અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મસળીને મિક્સ કરી લેશું. ત્યારબાદ થોડું પાણી એડ કરીને આપણે મુઠિયા માટેનો લોટ રેડી કરી લેશું. બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, તે રીતેનો લોટ રેડી કરીશું. ત્યારબાદ મુઠિયા માટે આપણે આ રીતે શેપ આપી દઈશું. એક કાણાવાળી ડીશમાં તેને આપણે આ રીતે ગોઠવી દઈશું. એક તપેલીમાં 3 થી 4 ગ્લાસ પાણી ગરમ કરીને આ રીતે આપણે તેને વરાળથી ચડવી દઈશું. 20 થી 25 મિનિટમાં મુઠિયા રેડી થઈ જાય છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું અને મુઠિયામાં વઘાર કરવા માટે રાઈ, હિંગ અને જીરાનો યુઝ કરીશું. થોડા તલ એડ કરીશું, જેથી ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. વરાળ વડે ચડવેલા મુઠિયાને આપણે કટ કરીને વઘારમાં એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. શું તમે આ રીતે મુઠિયા બનાવ્યા છે કે નહીં, તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.